નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 10 શીખીશું અને એના પછી દાખલા નંબર 11 એટલે કે પ્રશ્ન નંબર 11 છે એની અંદર હેતુલક્ષી એવા સત્ય અસત્ય વિધાનો એટલે કે ખરા ખોટા વિધાનો શીખીશું. સૌપ્રથમ દાખલા નંબર 10. ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે અને PR વત્તા QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P cos P અને tan P શોધો. હવે આપણા ગુણોત્તરો શોધવા હોય તો આપણી પાસે આ ત્રિકોણ PQR છે એની ત્રણે ત્રણ બાજુઓ હોવી જોઈએ, આપેલી હોવી જોઈએ. પણ આપણી જોડે એક જ બાજુ PQ આપેલી છે અને બાકીની બે બાજુનો સરવાળો આપેલો છે. તો સૌપ્રથમ આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ મેળવી લઈએ અને પછી આ ગુણોત્તર આપણે સરળતાથી મેળવી શકીશું. હવે પહેલાં જે આ વસ્તુ આપેલી છે ને એનો ઉપયોગ કરી ગમે તે એકને કરતા કરવાનો છે. કાં તો PRને કરતા કરો અથવા તો QRને, કોઈ પણને કરતા કરશો જવાબમાં કોઈ ફરક ના પડે. આપણે PRને જ કરતા કરીશું. શરૂઆત કરીજો. ખૂબ જ સરળ દાખલો છે અને મહત્ત્વનો ગણી શકાય, IMP ગણી શકાય એવો દાખલો છે. પૂછાઈ શકે. PR પ્લસ QR બરાબર 25 આપેલા છે. કોઈ પણ એકને કરતા કરવાનો છે. આપણે PRને કરતા કરીએ. અહીંયા PR બરાબર 25. આ QR પ્લસ છે જમણી બાજુ જશે એટલે માઇનસ QR થશે. બરાબર. હવે ત્રિકોણ PQR છે એની અંદર ખૂણો કાટખૂણો છે એટલે PR છે ને કર્ણ થશે. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. આવું આપણે પાયથાગોરસ પ્રમેયનું વિધાન જાણીએ છીએ. તો એની અંદર આનો ઉપયોગ કરી દઈએ. ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90. તેથી PQ વર્ગ વત્તા QR વર્ગ, કાટખૂણો બનાવતી બાજુઓ છે ને એના વર્ગ ડાબી બાજુ રાખીએ. PQ વર્ગ વત્તા QR વર્ગ બરાબર PR વર્ગ. હવે જે વિગતો છે એ મૂકીએ. PQ આપણી પાસે 5 છે તો PQ વર્ગ છે ત્યાં લખી દઈએ 5 કૌંસની બહાર વર્ગ. QR વર્ગ આપણે શોધવાનો છે. બરાબર, જો કે દૂર થઈ જશે. PR બરાબર આપણે 25 - QR મેળવ્યા છે અને કૌંસમાં આ રીતે લખીએ 25 - QR કૌંસની બહાર વર્ગ. હવે ડાબી બાજુ જે છે એમાં સાદું રૂપ આપીએ તો 5નો વર્ગ 25 આવશે, લખી દઈએ. અને QR વર્ગ એમના એમ જ. હવે જમણી બાજુ જો તો 25 - QR કૌંસની બહાર વર્ગ એટલે દ્વિપદીનો વર્ગ છે અને દ્વિપદીના વર્ગનું નિત્યસમ આપણે જાણીએ છીએ A ઓછા Bનો વર્ગ બરાબર A વર્ગ ઓછા 2AB વત્તા Bનો વર્ગ. તો એ નિત્યસમનો આપણે ઉપયોગ કરી દેવાનો છે. તો પહેલા પદનો વર્ગ તો 25નો વર્ગ કેટલો આવશે? 625. ચિહ્ન માઇનસનું છે તો બીજા પદ આગળ માઇનસ આવે એ મૂકી દઈશું. હવે પહેલા અને બીજા પદનો ગુણાકાર કરવાનો. 25 × QR એટલે 25 QR અને અહીંયા 2 છે એટલે એના બમણા કરવાના. 25 × QR એટલે 25 QR અને એના બમણા 25 × 50 QR પ્લસ બીજા પદનો વર્ગ એટલે QR નો વર્ગ. હવે જો અહીંયા ડાબી બાજુ પ્લસ QR વર્ગ છે ને જમણી બાજુ પ્લસ QR વર્ગ છે. સીધા દૂર કરી દેવાના, કારણ કે પ્લસ QR વર્ગ ડાબી બાજુ એટલે માઇનસ QR વર્ગ થાય અને QR વર્ગમાંથી QR વર્ગ જાય એટલે 0. તેથી હવે એક કામ કરીએ, -50 QR છે ને એને બરાબરની ડાબી બાજુ લાવી દઈએ એટલે +50 QR થશે. 625. આ +25 જમણી બાજુ જશે એટલે -25 થશે. તેથી 50 QR બરાબર 725 માંથી 25 જાય તો 600. 50 ગુણાયેલા છે, જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. તો QR બરાબર 600/50. 0 0 ઉડી જશે. 12 × 5 = 60. 5 5 ઉડી જશે.
તો QR જે છે આપણને 12 મળશે। હવે QR આપણને 12 મળ્યા, લખી દઈએ। હવે PR મેળવવા માટે આજે શરૂઆતમાં PR બરાબર 25 - QR છે, એમાં QR ની જગ્યાએ 12 મૂકશો એટલે આપણને PR જે કર્ણ છે એ મળી જશે। તો PR બરાબર 25 - QR બરાબર, તેથી PR બરાબર 25 - QR ની જગ્યાએ 12, તેથી PR બરાબર 25 માંથી 12 જાય તો 13, તો આપણને PR જે છે 13 મળી ગયા। બરાબર, હવે સરળતાથી આ sin P cos P tan P મળી જાય। બરાબર છે, આપણને એ ગુણોત્તરો યાદ હોવા જોઈએ। બરાબર, આપણે P ને અનુલક્ષીને બધા ગુણોત્તર શોધવાના છે। પહેલા sin P ની વાત કરીએ તો sin P, P નો sin એટલે P ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો P ની સામેની બાજુ લખવું હોય તો લખીએ આ રીતે, સામેની બાજુ ભાગ્યા કર્ણ। જો આવડતું હોય તો ડાયરેક્ટ જ લખી દેવાનું, P ની સામેની બાજુ કઈ છે? QR, તો સીધા QR લખી દેવાના, ભાગ્યા કર્ણ છે PR બરાબર QR આપણી પાસે 12 છે, તો અંશમાં 12 લખશું અને છેદમાં 13 લખશું। એના પછી cos P, P નો cos P એટલે P ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો P ની પાસેની બાજુ PQ ભાગ્યા કર્ણ PR, અહીંયા લખીએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કોની? P ની, તો P ની પાસેની બાજુ છે PQ છેદમાં કર્ણ PR। ચલો PQ 5 છે અને PR 13 છે, તો cos P બરાબર 5 13 અને વધ્યા tan P, tan P બરાબર P ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તમારે સીધું જો મેળવવું હોય તો એ sin P ની કિંમત ને cos P ની કિંમત વડે ભાગી જાઓ ને તો એ 13 ઉડી જાય, 12 પંચમાંશ જવાબ આવે। બરાબર, સીધું લખવું હોય તો લખી શકાય અહીંયા, પણ આપણે બાજુનો ઉપયોગ કરીને લખીએ। tan P એટલે P ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। ચલો P ની સામેની બાજુ QR, પાસેની બાજુ PQ। ચલો QR બરાબર આપણી પાસે છે 12 અને PQ બરાબર છે 5, આવી ગયું કે નહીં? બરાબર, sin P ને cos P વડે ભાગો, કારણ કે tan P એટલે sin P ભાગ્યા cos P, 13 ઉડી જાય, અંશમાં વધે 12 ને છેદમાં વધે 5, એટલે સીધો જવાબ આવી જાય। દાખલા નંબર 11, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો। એની અંદર નંબર 1, tan A નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે। તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો જે tan નું મૂલ્ય છે એ sin અને cos ના ગુણોત્તર આધારિત છે, એટલે tan જે છે એની કિંમત 1 થી ઓછી પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 1 થી વધારે પણ હોઈ શકે। તો આ વિધાન કેવું છે? ખોટું છે, અસત્ય છે। પણ અહીંયા આપણે લખીશું આ વિધાન સત્ય નથી, છે કે નહીં એવું પૂછ્યું છે, એટલા માટે આ વિધાન સત્ય નથી। એનું કારણ લખી દઈએ, tan A નું મૂલ્ય 1 થી ઓછું અથવા 1 અથવા 1 થી વધારે હોઈ શકે। જે tan નું મૂલ્ય છે 1 થી ઓછું પણ હોઈ શકે, 1 થી વધારે પણ હોઈ શકે
1 પણ હોઈ શકે, બરાબર। નંબર 2, એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે કે આ વિધાન સાચું છે એવું કહે છે। તો આપણું કહેવું શું છે? તમને ખબર છે sec એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ। હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણ જે છે હંમેશા મોટો જ હોય, તો કર્ણ અંશ મોટો અને છેદ નાનો હોય તો હંમેશા માટે એનું મૂલ્ય 1 કરતાં વધારે જ હોય। અંશ નાનો અને છેદ મોટો હોય જેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 કરતાં ઓછી હોય અને અશુદ્ધ અપૂર્ણાંક જે જો અંશ મોટો છે 12 અને છેદ 5 નાના છે, જો અંશ મોટો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। તો હંમેશા જેમાં અંશ મોટો હોય એની કિંમત 1 થી વધારે જ હોય, તો અહીંયા sec a બરાબર 12/5 છે જેની કિંમત 1 થી વધારે જ છે, કારણ કે કર્ણ છે હંમેશા અંશમાં છે, મોટો હોય, તો આ વિધાન સત્ય છે। આ વિધાન સત્ય છે કારણ sec a નું મૂલ્ય હંમેશા 1 થી વધુ હોય છે। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એક જ ખૂણો એવો છે sec 0 જેની અંદર sec નું મૂલ્ય 1 છે, બાકી બધા જ જે ગુણોત્તરો, બધા જે ખૂણા છે, તમે અહીંયા sec 30 લેશો, sec 45 લેશો કે sec આગળ જતા અનંત સુધી sec 90 તો અવ્યાખ્યાયિત છે, એટલા માટે sec a નું મૂલ્ય છે હંમેશા 1 થી કેવું હોય? વધુ, કારણ કે અંશની અંદર કર્ણ આવેલો છે એટલા માટે। ખૂણા એના કોસેકેન્ટને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે, ખોટું। કોસેકેન્ટ છે ને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે કોસેક। શું છે? કોસેક, કોસ નહીં। તો આ વિધાન સત્ય નથી। કારણ અહીંયા લખીએ, ખૂણા એના કોસેકેન્ટને સંક્ષિપ્તમાં કોસેક a લખાય છે। નંબર 4, કોટ અને એનો ગુણાકાર કોટ એ છે। મેં તમને થિયરીની અંદર એક ઉદાહરણ લઈને શીખવાડી દીધું, સાઇન એ કેવું કંઈક, બરાબર છે, કે અહીંયા કોટ એ લીધો છે, તો કોટ અને એ વચ્ચે એવો સંબંધ છે કે કોટ જે છે એ વગર અધૂરો છે અને એ છે એ કોટ વગર, બંનેને અલગ પાડીએ તેમનો કોઈ જ અર્થ નથી। વાસ્તવમાં કોટ અને એ જે છે એમની વચ્ચે ગુણાકારનો સંબંધ નથી, એ તો ખૂણો છે। કોટ એનો મતલબ શું થશે? કે એની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। ક્યાંથી ગુણાકાર આવ્યા? તો કોટ અને એનો ગુણાકાર કોટ એ નથી। દરેક જે ગુણોત્તર છે આપણા દરેકની અંદર એવું છે। સાઇન એ લઈએ તો સાઇન એ સાઇન અને એનો ગુણાકાર નથી, કોસ એ લઈએ તો કોસ અને એનો ગુણાકાર નથી, ટેન એ લઈએ તો ટેન અને એનો ગુણાકાર નથી। એ જ પ્રમાણે કોટ એ, સેક એ કે કોસેક એ, બરાબર છે, દરેક ગુણોત્તર ને ખૂણા વચ્ચેનો સંબંધ છે, વચ્ચે ગુણાકારનો સંબંધ નથી। તો આ વિધાન પણ સત્ય નથી। આ વિધાન સત્ય નથી। કારણ આની અંદર લખીએ, કોટ એ કોટ અને એનો ગુણાકાર નથી। આગળ વધારે લખવો તો લખી શકીએ,
કોટ અને એને અલગ કરીએ તો તેનો કોઈ અર્થ નથી. કોટ અને એને અલગ કરીએ તો તેનો કોઈ જ અર્થ નથી. બરાબર. આગળ જોઈએ. થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા પર 4/3 શક્ય છે. હવે જો સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ છેદની અંદર આવેલો છે. હવે સામેની બાજુ કર્ણ કરતાં નાની જ હોય કાટકોણમાં, તો ક્યારેય પણ જે સાઇનની કિંમત છે ને 1 થી વધારે ક્યારેય ના હોય. તો 4/3 અશક્ય છે. અહીંયા લખ્યા વિધાન સત્ય નથી. અહીંયા લખીશું સાઇન થીટા એ કર્ણ અને સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે. સાઇન થીટા એ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે. સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે. તેથી સાઇન થીટાનું મૂલ્ય ક્યારેય પણ 1 થી વધુ ન હોઈ શકે. ઓકે, તો આ રીતે આપણે આજે ખરા ખોટા જોયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે અને પ્લેલિસ્ટની અંદર થિયરી અને આની આગળના તમામ દાખલા મૂકેલા છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.